ભાવનગરની વાત કરીએ તો ભાવનગર ખાતે ગોગાગેટ ચોક નજીક ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરાયું છે। જી હા, ભાવનગર શહેરમાં ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઓબીસીના કોટામાં મુસ્લિમ સમાજનો સમાવેશ કરવાના મુદ્દાને પગલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ અંતર્ગત જો વાત કરીએ તો ગોગાગેટ ચોક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર પણ પોકારવામાં આવ્યા હતા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે અને ત્યારે ભાવનગર ખાતે આ ઘટના સામે આવી છે તેવું જાણવા મળ્યું। તો ભાવનગર શહેરમાં ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઓબીસીના કોટામાં મુસ્લિમ સમાજનો સમાવેશ કરવાના મુદ્દાને પગલે વિરોધ પ્રદર્શન યોજાયો હતો। ગોગાગેટ ચોક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન થયું છે અને અહીં સૂત્રોચ્ચાર પણ પોકારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। નરેશ મકવાણા, ભારતીય જનતા પાર્ટી શહેર મહામંત્રી, આજે ગુજરાત પ્રદેશની સૂચનાથી અને શહેર અધ્યક્ષ આદરણીય શ્રી અભયભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર બક્ષી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પુતળા દહન અને તેના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। કારણ પશ્ચિમ બંગાળમાં 2011 સુધી 108 જ્ઞાતિનો બક્ષીપંચમાં ઓબીસીમાં સમાવેશ થયેલો હતો। 2011 બાદ મમતા બેનર્જી દ્વારા બીજી 71 જ્ઞાતિનો એમાં ઉમેરો કરવામાં આવ્યો। આ 71 જ્ઞાતિમાં 65 મુસ્લિમ જ્ઞાતિઓ અને 6 હિન્દુ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બંગાળની હાઈકોર્ટમાં કેસ ચાલી જતા માનનીય બંગાળની કોર્ટે આ ચુકાદાને અમાન્ય ગણ્યો છે। એ દ્વારા અમે એમનો વિરોધ કરીએ છીએ અને પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હજુ પણ એવો કહી રહ્યા છે કે અમે આ બક્ષીપંચમાં આ 71 જ્ઞાતિનો સમાવેશ કરીને જ રહેશું। એના વિરોધમાં આજે બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો પુતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। નરેશભાઈ 44 નગરસેવક છે, એમાંથી માત્ર 5 જ નગરસેવક આજે છે આખા કાર્યક્રમની અંદર। વેકેશનનો સમય છે એટલે ફરવા ગયા હોય એવું